અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી। હવામાન વિભાગનું પણ કહેવું હતું કે 15 એપ્રિલ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે। ઘણી બધી જગ્યાઓ પર વહેલી સવારે વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદ વરસ્યો। ક્યાંક ઉકળાટ ભર્યા વાતાવરણની વચ્ચે પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જયંતિ ચૌધરી સંવાદદાતા મારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું। જે જયંતિ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે, ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, શું માહિતી? જોહી, જે રીતે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે આગાહી 100% સાચી પડી છે। અત્યારે અમદાવાદની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી ગરમીથી લોકો શેકાતા હતા, પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે કહી શકાય કે ભારે પવનની શરૂઆત થઈ છે। ભારે પવનની શરૂઆત થતાની સાથે જ કહી શકાય કે આકાશમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। જોકે આજે બપોર બાદ અમદાવાદના ગોતાથી લઈને કેટલાક વિસ્તારો છે, રાણીપ છે, ગોતા છે, એસજી હાઈવે છે, ત્યાં વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ હવે જે રીતે પવનની ગતિ શરૂ થઈ છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે હજુ પણ આજે રાત્રે અને આવતીકાલે વરસાદ થવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને કહી શકાય કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે વરસાદ છે તે 14 અને 15 તારીખે અમદાવાદમાં વરસી શકે છે। અત્યારે વાતાવરણ જે ઉનાળું ચાલી રહ્યું છે, પરંતુ ઉનાળાની અંદર ચોમાસા જેવું વાતાવરણ થયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। અચાનક જ 10 જ મિનિટની અંદર અમદાવાદની અંદર જે વરસાદી પવન ફૂંકાતાની સાથે વાતાવરણનો પલટો જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા પણ દ્રશ્યો અત્યારે સર્જાયેલા નજરે પડી રહ્યા છે। અત્યારે કહી શકાય કે અમદાવાદની અંદર તમામ જગ્યાએ પવન જે છે તે ભારે ફૂંકાઈ રહ્યો છે, તેની સાથે જ લોકોમાં ગરમીની વચ્ચે એક ઠંડકની રાહત હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે લોકો એક પ્રકારના ખુશ છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી અમદાવાદમાં ભારે ગરમી પડી રહી હતી, તેની સાથે જ હવે ઠંડક પ્રસરી છે। પરંતુ ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે, કારણ કે ખેડૂતોનો અનેક જે પાક છે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કહી શકાય ત્યાં ઊભો પાક છે, તેમાં નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે। અને આ રીતે ઉનાળાની અંદર વરસાદ આવવો એ પણ કહી શકાય કે ખૂબ જ નુકસાનકારક કહી શકાય। એટલે અમદાવાદીઓને ભલે ઠંડક મળી હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। બિલકુલ જયંતિ, તમામ જાણકારી બદલ આભાર। અપડેટ માટે પાછા ફરીશું। તો ખેડૂતો માટે આ ચિંતાનો વિષય, એક તરફ વાતાવરણમાં ઠંડક, પરંતુ કેરીના પાકને નુકસાન થઈ શકે છે।